ટેક્સના પૈસાના કથિત દુરુપયોગ સામે વલસાડમાં યુવા કોંગ્રેસનો રણશીંગો. ધારણા પર બેઠેલા મિત દેસાઈને પોલીસે ડિટેન કરતા રાજકીય ગરમાવો. વલસાડમાં આજે સવારથી જ રાજકીય માહોલ ગરમાયો છે. પ્રજાના ટેક્સના પૈસાનો કથિત દુરુપયોગ અટકાવવાની માંગ, સરકારી તંત્ર સામે સવાલો અને વિરોધમાં યુવા કોંગ્રેસની ભૂખ હડતાળ. વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી બહાર ભૂખ હડતાળ અને ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે પ્રજાના પરસેવાની કમાણીમાંથી ભરાતા ટેક્સના નાણાંનો વ્યક્તિગત લાભ માટે કથિત દુરુપયોગ થતો હોય તો તેની સામે જવાબદારી નક્કી થવી જોઈએ. આ મુદ્દે મિત દેસાઈ સહિત યુવા કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી ગયા અને તંત્ર સામે સવાલોની ઝડી લગાવી દીધી. એક તરફ સવાલોનો મારો, બીજી તરફ વિરોધનો નારો અને વચ્ચે પોલીસની એન્ટ્રી. ધરણા કાર્યક્રમ દરમિયાન મિત દેસાઈને પોલીસે ડિટેન કરીને લઈ જતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે. મિત દેસાઈને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવતા યુવા કોંગ્રેસના કાર્યકરોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હોવાની માહિતી સામે આવી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે મિત દેસાઈના જે પ્રશ્નોને લઈને આ સમગ્ર વિરોધ ઊભો થયો છે તેનો જવાબ મળશે કે નહીં? પ્રજાના ટેક્સના પૈસાના કથિત દુરુપયોગના આક્ષેપોની તપાસ થશે કે નહીં? અને વિરોધ કરનારા નેતાને ડિટેન કરવાની કાર્યવાહી બાદ આ રાજકીય મુદ્દો અહીં જ અટકશે કે પછી વલસાડની રાજનીતિમાં વધુ મોટો ધડાકો થશે? હાલ તો એક વાત સ્પષ્ટ છે. વલસાડમાં યુવા કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે, ધરણા શરૂ કર્યા છે અને મિત દેસાઈની પોલીસ ડિટેન્શન બાદ મામલો હવે વધુ ગરમ બન્યો છે. હવે નજર તંત્રના જવાબ પર અને આગળની કાર્યવાહી પર. શ્રાવણ માસની વલસાડવાસીઓને હાર્દિક શુભકામનાઓ. આજે જે અધર્મ પર ધર્મની લડાઈ છે અને જે વલસાડની જનતાને કહેવા માંગીએ છીએ કે આ ફક્ત કોંગ્રેસની લડાઈ નથી, વલસાડની જનતાની લડાઈ છે. જે આ બ્રિજ પર્સનલ બેનિફિટ માટે બની રહ્યો છે તેના માટે અમે બધા વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. અને જે કલેક્ટર સાહેબ કહી રહ્યા હતા કે જે બ્રિજની જે કિંમત છે તેના કરતાં ડબલ કિંમતની જગ્યા ફાર્મ હાઉસના માલિકે આપી છે, તો મારે કલેક્ટર સાહેબને તમારા માધ્યમથી પૂછવું છે કે જંત્રીની કેટલી કિંમત ગણી? અને જો બ્રિજ બન્યા પછી જગ્યાની કિંમત 20,000 રૂપિયા બહાર આવે છે, જંત્રી પ્રમાણે એટલી નથી આવતી. અને બ્રિજ વગર તો આ જગ્યાની કિંમત કોળીઓના ભાવમાં પણ નથી વેચાતી. અને જો નદીનું ધોવાણ થતું હોય તો પ્રોટેક્શન નદીનું ધોવાણ બંને બાજુ થતું હોય તો શા માટે પ્રોટેક્શન વોલ એક જ બાજુ બનાવવામાં આવી છે? અને 6,300 વાર જો જગ્યા ફાર્મ હાઉસના માલિકે લખીને આપી હોય તો અત્યાર સુધી આજે 3 વર્ષ થઈ ગયા, શા માટે હજુ સુધી લેવાઈ નથી? અને નીતિ નિયમો શા માટે લીલાપોર બ્રિજ પર લાગુ પડતા નથી? જ્યાં અહીંયા બ્રિજ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે, લીલાપોર બ્રિજ પર ત્યાં નીતિ નિયમોને બધા એ લોકોને લાગે છે કે કસ્ટમ ઓફિસ આવે છે એટલે બ્રિજ હજુ ઉતર્યો નથી. અહીંયા બ્રિજ ઉતરીને તૈયાર થઈ ગયો છે. એટલે વલસાડની જનતા માટે આ ભૂખ હડતાલ છે. એટલે વલસાડની જનતાને પણ વિનંતી છે કે તમે પણ આવો, અમારી સાથે સપોર્ટમાં જોડાઓ. નહીં તો આજે આ વિરોધ નહીં કરીશું તો આ બધાને એમ જ થશે કે અમારો વિરોધ કરવા વાળું કોઈ નથી, એટલે આવા કાળા કામો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલુ જ રાખશે. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।